દ્વારકાધીશ બધાને ભાઈ સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ અટાણે વાગ્યા છે 3:30 બપોર પછીના 3:30 અને અટાણે આપણે નીકળી ગયા અહીં જુનાગઢ બાજુ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. મળીએ આગળ, હાલો. અત્યારે આપણે ભૂલી ગયા ભોગાત ગામ અને અહીંથી હવે પોરબંદર વાળો રસ્તો આપણે અત્યારે આવી ગયા છે નેશનલ હાઈવે 51 ઉપર. અહીંથી હવે આપણે સીધા જવાનું છે પોરબંદર. ગાડી આંકવામાં એક બાજુ ગાડી એવી ખેંચે ને વાત જવા દો. અટાણે આપણે છે ને ભાઈ હર્ષદ પૂગ્યા હોય હરસિદ્ધિ માતાજીના મંદિરને સામે જો. બાકી પવન એટલે ભાઈ છેડો વાતું થોડી એવો પવન છે. ગાડીમાં પેટ્રોલ થઈ ગયું હે તો પેટ્રોલ ભરાવી દઈએ તો જો સાઈડ જઈએ. પેટ્રોલ ભરાવીને પછી ભાઈ પોરબંદર બાજુ નીકળી જાય પાછા. હવે અહીંથી કંઈ પલો નથી, પોરબંદર ખાલી અહીંથી જાય 15-20 કિલોમીટર. ગાડીમાં છે ને આગલા ટાયરમાં થોડીક હવાઈ ઓછી છે તો છે ને હવાઈ ભેગા ભરી નાખી. પેટ્રોલ તો ભરાઈ ગયું, હવા જરાક પૂરી લઈ. પૂરવી ને હવા હવા પછી ઉલાઈ રાખ્યો. આમાં પ્રેશર આવતો હોય છે. આવ્યો નહીં આ પ્રેશર? હે આવતું છે કેમ આમ થાય? શું છે એવું? હા એ ભાઈ ક્યાંય પોરબંદરમાં એમ કહે છે કે ડીઝલ નથી મળતું. જો આ ભાઈ કયું નો બિસાડો અહીં ઊભો હતો ખટારા વાળો, એને ડીઝલની ના પાડી દીધી. કવડી શોર્ટેજ છે એ કંઈ ન સમજાતું પેટ્રોલ ડીઝલની. અટાણે આપણે પોરબંદર ભૂગ્યા ને ભાઈ રસ્તામાં ખતરનાક એક્સિડન્ટ થયું છે. જો ઓલો આગળ પેટ્રોલ કે ડીઝલનો કેવાકનો ટાંકો છે અને ભાઈ વાંથી ગાડી ભટકાણીને પેટ્રોલનો ટાંકો કે ડીઝલ જે હોય તૂટી ગયો છે. અહીં જાજીવાર ઉભાય નહીં ભાઈ, કંઈ બ્લાસ્ટ થાય ને એનું કોઈ નક્કી નહીં. બાકી 2 એમ્બ્યુલન્સ આવી ગઈ છે ને જોરદાર એક્સિડન્ટ થયું છે. જ્યાં વાહે ઓલી ગાડી છે ને એની ઓલે આગળ ટાંકો છે ને એમાં ભટકાડી. પોરબંદરથી આપણે પછી ત્યાંથી નીકળી ગયા ને અત્યારે આપણે ભૂગ્યા અહીં ચોવટા ચેકપોસ્ટ. અહીંથી હવે આપણે છે ને માણાવદર ને એ બાજુ થઈને જુનાગઢ જવાનું હોય તો અટાણે છે ને ભાઈ જરાક ગાડી ઠરી જાય, તપી ગયા હોય તો જરાક ટાઢા પડી પાણી પી પછી પાછા નીકળીએ. એટલે વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જુનાગઢ પૂગી ગયા અહીં, ચા પાણી પી લીધા અને હવે છે ને આપણે ડૉક્ટર સાહેબની વાઇટ જોઈ એ આવે અહીંયા સામે આપણે લેવા. આપણો મિત્ર આવે છે ડૉક્ટર સાહેબ, જે આમ હાઈલો આવે ખાવત જીવો એ કોકને કોઈક ભૂટકી તારીએ જો જાણીતું એને ગમે લાંબા હાથ કરીને ઊભો હોય. દ્વારકાધીશ ભાઈ મિત્રના ઘરેથી જમીન પછી આપણે છે ને આવી ગયા અંદર જુનાગઢ સિટીમાં નરસિંહ મહેતા તળાવે. 20-20 રૂપિયા ટિકિટ લઈને આપણે અહીંયા અંદર એન્ટ્રી થાય. અને ભાઈ આપણે અહીંયા રહેતા ને ત્યાં કંઈ આવું હતું નહીં અને અત્યારે ભાઈ બધું જોરદાર બની ગયું છે એટલે થોડીક આપણે જોવા આવ્યા અહીં બધું કેવું છે. આગળ જઈ જોઈએ શું છે બધું. અહીંયા આખો નરસિંહ મહેતા તળાવનો છે ને નકશો દીધો હા, કઈ રીતના ક્યાંથી ક્યાં શું છે એ બધું. બાકી આ બાજુ બધું અમારે કીધું 2021માં આવવું હતું, 25માં આવવું થયું ને એવું બધું છે આમાં. એ ભાઈ જો આ પબ્લિક પ્લેસમાં ખુલ્લું મૂકી દીધું છે. અત્યારે ભાઈ રાત પડી ગઈ છે એટલે દેખા નહીં, બાકી વચ્ચે છે ને એક ઓલું ટાપુ જેવું એવું છે જગ્યા રાખી છે. બાકી ભાઈ ચારે બાજુ છે આપણે જામનગરમાં જે રીતના વ્યવસ્થા છે ને રણમલ તળાવમાં એ જ રીતના અહીં બનાવ્યું છે. હવે આપણે છે ને આમ જરાક ટ્રેકિંગ કરતા આવીએ. કાં શું કહેવાય ટ્રેકિંગ કહેવાય? શું કહેવાય? વોકિંગ ટ્રેકિંગ કરવું હોય તો ત્યાં જવું પડે હોય છે ઓલું છે ને ત્યાં. બાકી ભાઈ પબ્લિક પ્લેસમાં વિડીયો શૂટ કરવાની છે ને શરમ ના આવતી હોય ને તો મજા આવે. તમે આમ વિડીયો શૂટ કરતા જતા હો ને હાઈલા જતા હો ને એટલે બધું પબ્લિક છે ને તમારા સામું નિરીક્ષણ કરે ને રિએક્શન અમુક એવા દે ને. આપણે
ફરમમાં થોડી ફરમ આવતી હોય ને તો આપણે આવીને કંઈક મૂકી જ દઈએ કેમેરો. એટલે આ કામ થોડુંક અઘરું છે. જો ફરમ ના આવતી હોય ને તો વાંધો ના આવે, પછી મારા જેવા થોડાક હોય ને તો ફોન મૂકી દઈએ સીધો હેઠો. આમ સામેથી વહી આવતો હોય ને આમ બધા જોઈએ, જો આમ સામું જ જોઈએ એટલે એમ થાય શું કરે આ. જો કહેતો હતો ને તમને, સાચું ને ખોટું હોય તો કહેજો મને. સાચું ને ભૈયા? સાચું. એક છે ને ફૂલ પબ્લિક પ્લેસમાં છે ને આ રીતના વિડીયો શૂટ કરવો, રિએક્શન વિડીયો. ખાલી રિએક્શન જોઈએ રાખીને તોય મજા આવે. કાતર જ મારે કરતા શું કરે નહીં યાર. ભાઈ જો આ રીતનો કંઈક અહીંનો નજારો છે નરસિંહ મહેતા તળાવનો. અને સામે ભાઈ તમને ઝૂમ કરીને દેખાડું. જો આ જે ઉપર લાઇટું દેખાય ને, આમ ઉપર ઉપર જે 2-3 લાઇટું દેખાય ને, એ છે આપણો ગરવો ગિરનાર. ત્યાં જવાનો આપણી પાસે ટાઈમ નથી, બાકી નગર ત્યાં જવાની ઈચ્છા હતી. ના, આ ગિરનાર નથી, આ દાતાર પર્વત છે ને ગિરનાર. સોરી બ્રો, આ છે દાતાર અને ગિરનાર છે આ બાજુ રહી ગયો. ફોનમાં આટલો કેચઅપ નહીં થાય, સામે લાઇટું છે એટલે ગિરનાર આ બાજુ રહી ગયો. અઠવાડિયામાં ભાઈ સિટીમાં રહેતા હોય ને એક જ દી એવો હોય ને, રવિવાર આવે ને એટલે છે ને બગર સટાટ બોલાવી દઈએ, છૂટી જ પડે. કેમ કે અઠવાડિયામાં એક દી જ ભાઈ બહાર નીકળવાનું હોય લોકોને. એટલે છે ને આ રીતના પછી શાંતિવાળું જ્યાં ગાર્ડન ને હોય ને ત્યાં આવીને પછી ટાઈમ કાઢતા હોય લોકો. એટલે એવું બધું એને ફરજિયાત થઈ જ જાય. બાકી ભાઈ જો બનાવ્યું સારું, અપડેટ મોડું થયું પણ સારું બનાવ્યું. હા, બાકી જો આ રિલેક્સ માઇન્ડના છે ને બધી જગ્યાએ ઓલા મૂક્યા ને ભૂંગળા ધીમે ધીમે વાગતું હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય ને એના જેવું પોતા આવે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતા હોય. બાકી જો ભાઈ ગાર્ડનમાં બધા છે ટાબરિયા એ રમે છે. બાકી ભાઈ અહીંથી આમ જવાય છે. અહીંયા સારું બનાવ્યું હો ભૈયા. આવું ક્યાં હતું ખબર? આપણે હરસિદ્ધિ વનમાં ગયા ને, ટૂંકમાં આ મોટું છે ત્યાં આ જ રીતના બનાવ્યું છે. ત્યાં એ પાણીની વચ્ચે છે ને આ રીતના એક ટાપુ જેવું બનાવ્યું છે. બાકી જો એમાં આ રીતના ટીવી ને એ બધા મૂક્યા છે, કેમેરા છે અને ઓલા ભૂંગરા મૂક્યા એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગ્યા રાખે. ભાઈ જો અહીંયા કંઈક છે ને આવી રીતના ઓલા ડાન્સિંગ ફુવારા આવા હોય એવું લાગે. અહીંયા લાઇટિંગવાળા ફાઉન્ટેન બાઉન્ટેન જે કહેવાતું હોય. બધું બંધ કરવું તો વાલ અહીંયા જ છે. ક્યાં વાલ અહીંયા આવ્યો? સાચી વાત છે. બધા ઉપર બધાનું જોશું સારી કમ ઘેરો વાળીને ઉપર બધા વયા જાય. એવું એટલું મોટર ચાલુ થઈ, લાઈટ વહી જાય. એ ગઈ, પાણી થઈ ગયું. ગરકા મારે લાઈટ ભાઈ બરી જાય હો મોટર. અત્યારે આપણે જુનાગઢ સિટીમાંથી રખડી પાછા આવી ગયા આપણે ભાઈબંધના ઘરે. અને ભાઈ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરતા આવજો. વિડીયોને પછી આપણે અહીંયા પૂરો કરવો છે તો બધાને જય દ્વારકાધીશ.